નમસ્કાર મિત્રો, શનિવાર એવો દિવસ છે જેને લઈ લોકો ડરે પણ છે અને સાચી રીતે પાળે તો જીવન બદલાઈ જાય છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે મહેનત કરે છે પણ પૈસા નથી રહેતા, કામ અટકી જાય છે, ઉઠ દેવું તણાવ વધે છે. શાસ્ત્રો કહે છે જો શનિવારે કેટલી ભૂલ થાય તો શનિદેવ નારાજ થાય છે. આજના વિડીયોમાં હું તમને બતાવીશ એવા 3 કામ જેને શનિવારે ભૂલથી પણ ન કરવા જોઈએ અને અંતે જણાવીશ શનિદેવને પ્રસન્ન કરવાનો સરળ ઉપાય. વિડીયોમાં અંત સુધી જરૂર જોતા રહેજો. પાઠ 1. શનિદેવનું સાચું મહત્વ. મિત્રો, શનિદેવ સજા આપનાર નથી, એ તો કર્મના ન્યાયાધીશ છે. શનિદેવ આપે છે મહેનતનું ફળ, ધીરજ, સાચી દિશા. જો આપણે નિયમ પાળીએ તો શનિદેવ સૌથી મોટા રક્ષક બને છે. પાઠ નંબર 2. ભૂલ નંબર 1. શનિવારે વાળ અને નખ કાપવા. શનિવારે વાળ કે નખ કાપવા શાસ્ત્રોમાં અત્યંત અશુભ માનવામાં આવે છે. કારણ શું? શરીરનો એક ભાગ કપાવવો શનિ તત્વને નુકસાન. એનાથી આયુષ્ય ઘટે, પૈસા અટકે, માનસિક અશાંતિ વધે. ખાસ કરીને સાંજ પછી વાળ કપાવવું તો ક્યારેય નહીં. પાઠ નંબર 3. ભૂલ નંબર 2. લોખંડ અને તેલ ખરીદવું. શનિવારનો સંબંધ લોખંડ, કાળું તિલ, સરસવનું તેલ સાથે છે. શનિવારે આ વસ્તુઓ ખરીદવાથી દેવું વધે, પૈસામાં વેડફાટ, કામ અટકે. જો જરૂર હોય તો શનિવારે દાન કરો, ખરીદો નહીં. પાઠ નંબર 4. ભૂલ નંબર 3. ગરીબ, કામદાર અને પ્રાણીઓનું અપમાન. શનિદેવ ગરીબો, શ્રમિકો અને પ્રાણીઓના રક્ષક છે. શનિવારે કોઈને અપમાન, કામદારોને ઝપટો, પ્રાણીઓને માર, આ બધું શનિદેવને ખૂબ જ નારાજ થાય છે. આવા કર્મથી શનિ દોષ ઝડપથી વધે છે. પાઠ નંબર 5. શનિદેવને પ્રસન્ન કરવાના ચમત્કારી ઉપાય. હવે વાત કરીએ ઉપાયની. ઉપાય નંબર 1. શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવનું તેલનો દીવો પ્રગટાવો. ઉપાય નંબર 2. આ મંત્ર 108 વાર જાપ કરો. ઉપાય નંબર 3. કાળા તિલ, કાળા કપડાં દાન કરો. ઉપાય નંબર 4. કૂતરાને રોટલી નાખવો, ખાસ કરીને કાળા કૂતરાઓ. ઉપાય નંબર 5. શનિવારે સાંજ પછી લોખંડ સ્પર્શ ન કરો. પાઠ 6. જીવન બદલનાર. એ ખૂબ જ સરળ પરંતુ શક્તિશાળી ઉપાય. શનિવારે રાત્રે લોખંડના વાસણમાં પાણી ભરો, તેમાં કાળા તિલ નાખો. સવારે એ પાણી પીપળા પાસે ઢાળો. 7 શનિવાર કરો અને ફેરફાર જુઓ. મિત્રો, શનિવાર ડરવાનો દિવસ નથી, સુધારવાનો દિવસ છે. જો તમે આ 3 ભૂલો ટાળો અને ઉપાયો અપનાવો તો શનિદેવ અવશ્ય રક્ષા કરશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ગોડ ચેનલ 11 ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો.